પપ્પા, તમે આટલી વારમાં ઘરે પણ પહોંચી ગયા? હા બેટા. પપ્પા, હું તમને એ કહેવા માટે આવી છું કે તમે મારા મમ્મી કે સ્વીટીની વાતનું કંઈ ખોટું ન લગાડતા. બેટા, મને કોઈ ખોટું કે દુઃખ નથી લાગતું, પણ મને તારી ચિંતા થાય છે. ચિંતા? હા બેટા. શેની પપ્પા? એ લોકો મારી સાથે જો આવું બોલતા હોય અને આવું વર્તન કરતા હોય તો તારી સાથે શું નહીં કરતા હોય? પપ્પા, તમને તો ખબર છે ને, મારા સાસુને હું મારી મા સમાન માનું છું અને સ્વીટીને મારી બેન સમાન. એટલે હું એ લોકોનું કાંઈ મગજમાં નથી લેતી. ક્યાં સુધી એ લોકો મને સંભળાવશે? ક્યાં સુધી બોલશે? અને સીંગ દેવા માટે તો તમે એટલે આવ્યા કે આપણે પાક સારો થયો હતો અને એટલો ખર્ચો ઘરમાં ઓછો. પણ ના, એ લોકોને એ નહીં સમજાય. બેટા, જેવી જેની વિચારધારા, પણ મને ચિંતા વધારે એટલે થાય છે કે તારી સાથે એ લોકો ખરાબ વર્તન કરે ને તો પણ તું તારી ખાનદાનીમાં બધું છુપાવે છે અને મને કહેતી પણ નથી. હા પપ્પા, હું તમને કહીશ તો તમે પણ ટેન્શન લેશો, એટલે હું તમને કાંઈ નથી કહેતી. અને તમે જ કહ્યું છે ને કે સાસરું કહેવાય. જે બી સાસુ કે ઘરના કોઈ બી મેણાટોણા બોલે તો એ સારા માટે કહેતા હોય છે, સાંભળી લેવાનું. એટલે તમારી એ બોલ મને તરત યાદ આવી જાય છે અને હું સાંભળી લઉં છું. પણ પપ્પા, મને એ ખબર નથી પડતી કે આમ અચાનક મારા સાસુને અને સ્વીટીને શું થઈ ગયું છે. હવે ઘર હોય ને ત્યાં નાના મોટા કંકાસ વિચારધારાને લઈને થતા હોય છે, પણ એ બધું મગજ ઉપર નહીં લેવાનું. પણ બેટા, સત્ય વાત હોય ને એ તારે મને કરી દેવાની. મને કંઈ ચિંતા નથી થવાની, પણ હું તને હિંમત તો આપી શકીશ. હા પપ્પા, હવે કહી દઈશ. પણ તમે જે મારા સાસુ અને સ્વીટી બોલી એ મગજ પર ના લેતા. હું નહીં લઉં બેટા, હું એમની કોઈ વાત મગજ ઉપર નહીં લઉં. કેમ કે હું તો તને ઉલટાનું એમ કહું છું કે આપણે સહન કરવાનું છે. સહન કરીએ ને તો સુખ ઘરમાં આવતા વાર નથી લાગતી. હા પપ્પા, સાચી વાત છે તમારી. લો, હવે હું અહીંયા આવી છું તો તમારા માટે રસોઈ બનાવીને જ જાઉં. અરે બેટા, આવી છે તો 2 મિનિટ બેસ ને, આવીને તરત કામ કામ ને કામ જ. પપ્પા, તમે એકલું કેટલા કરશો? શું ખાવું છે તમારે? બોલો, ફટાફટ શાક અને રોટલી બનાવતી જાઓ. ઠીક છે, બનાવી નાખ. ફરિયાદ પણ કરતી જાય અને છુપાવતી પણ જાય. મને તો એ નથી સમજાતું કે આ છોકરીનો સ્વભાવ ચેન્જ કેમ થતો જાય છે. જે ધડ 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 મોઢા પર બોલનારી ચૂપચાપ સહન કરતા શીખી ગઈ છે. સારી વાત છે. જય શ્રી કૃષ્ણ પપ્પા. કેમ અચાનક? બસ આજે એમ થયું કે દીકરીને મળતો આવું તો આવી ગયો. તો એમ જ હોય પપ્પા, તમને અડધી રાત્રે મન થાય ને તમારે મને એક ફોન કરી દેવાનો, આ તમારા જમાઈને તરત મોકલી દઈશ. મારે જમાઈનું શું કામ હોય, મારે તો તને મળવાનું હોય. લેતા આવે ને તમને અહીંયા પપ્પા. હા, એ વાત સાચી, પણ એ બધું છોડ કે ઘરમાં કેમ બધું હાલે છે? ઘરમાં હવે શું કહું તમને પપ્પા, કઈ કહેવા જેવું જ નથી. કેમ, શું વાત છે? શું થયું છે? પપ્પા, તમને તો ખબર છે ને, અમે લોકો કેવા હળી મળીને બધા રહેતા હતા. પાકું ઘરમાં કોકની નજર લાગી ગઈ છે. અરે, અમારી જેઠાણી છે ને, સિયા ભાભી, નકરું ઝઘડ્યા કરે છે. ઝઘડોની વાત તો ઝઘડા તરફ રહે, ભલે ઘરમાં ને ઘરમાં વાત રહે, બહાર જઈને પાડોશીને વાત કરે, ઘરની વાતોને આમ જો અહીંની અહીંયા કરે ને અહીંની અહીંયા કરે. હું મારા સાસુ તો હાવ કંટાળી ગયા છે એનાથી. અરે પહેલા તો તમે બે બેનની જેમ રહેતા હતા, હવે આ અચાનક બદલી ગઈ છે તો મને એમ લાગે છે કોઈ એના કાન ભંભેરતું હશે. પપ્પા, હવે નાના થોડા છે કાન ભંભેરે. બાકી આમ જો પેલા રહેતા હતા બરાબર, તો ત્યારે કોઈ કાન ભંભેણી કરવા આવે ત્યારે તો મોઢે કહી દેતા હતા.
હવે અચાનક જ એને આવું બધું થવા માંડ્યું અને મને તો એ નથી સમજાતું નહીંતર મને એ સ્વીટી સ્વીટી કરતા થાકે નહીં. હવે તો સીધા મોતે બોલાવતાય નથી. કાંઈ નહીં, હવે એ જે બોલે એ, પણ તું કાંઈ છે ને વ્યવહાર બારી એની સામે નહીં બોલતી, કારણ કે એ તારા જેઠાણી છે. જો પપ્પા, હું મારી મર્યાદા પૂરી રીતે રાખું છું, પણ પછી છે ને હવે મારા સાસુની સામે ઈ જાય અને કાંઈ નહીં ને અશોકને એટલું કહે છે. અને રોનકભાઈને ખબર નહીં શું થઈ ગયું છે. તમને ખબર છે એનું તો મારા મનમાં કેટલું માન હતું કે ઈ ભાઈ છે ને અશોકને જ્યારે જરૂર પડે ત્યારે વચ્ચે એને મદદ કરવા ઊભા જ રહે. અને ઈ પડોશમાં તો હું બહાર આખા ગામમાં કેવી વાતો કરે છે કે અશોક પાસેથી મેં એટલું દીધું ને આટલું દીધું ને. હવે આવું હોય આવું પપ્પા? અરે યાર, એ તારા જેઠ છે અને અશોકનો મોટો ભાઈ છે, અને અશોકને બે વેણ કીધા હોય એ બહુ મન પર નહીં લેવાનું. અરે પપ્પા, ઈ તો કહું છું, કદાચ મને કહી દે, અશોકને કહી દે તો મને કાંઈ ખરાબ લાગતું નથી, પણ ગામના મોઢે શું કામ કેવું જોઈએ? જે હોય સામસામે બેસીને વાત કરાય ને. એ વાત તો તારી સમજવા જેવી છે કે ઘરમાં કાંઈ પણ તકલીફ થઈ હોય એકાબીજે તો હામ આવીને વાત કરી લેવાય. હવે મને તમારથી કઈક તકલીફ છે તો કઈ ગામને કહેવા છો કે મારા બાપા આમ કરે? હું ડાયરેક્ટ તમને જ આવીને પૂછું કે નહીં? તો કઈક વાતનું સોલ્યુશન આવે. તમે ફેરવી ઊંધા કાન પકડો તો આમાં શું થવાનું છે? કયો. કાંઈ નહીં, તારે હા હું તો તને કાંઈ નથી કહેતા ને. મારા સાસુ ભગવાનનું માણસ છે, પણ મારા સાસુ છે ને વાવ કંટાળી ગયા છે. ઈ કોની થયા? સિયા પાપીને રોનકભાઈ થી. કારણ કે બાર ગામમાં વાત થઈ, કોને ઘરની ઇજ્જત વાલી નો હોય? કયો તમે. બેટા, તારી સાસુ ભગવાનના માણસ છે ને, એટલે જો હું 2 લાખ રૂપિયા તને આપવા આવ્યો છું. ઘરમાં જ્યાં મદદની જરૂર હોય ને ત્યાં વાપરજે, બરોબર? કારણ કે સિયા ભલે એટલું અત્યારે બોલે, પણ એ ગરીબ બાપની દીકરી છે, અને રોનકને પણ કાંઈ જરૂર પડે ને તો આમાંથી મદદ કરજે બેટા. પપ્પા, એક વાત કહું, ઈ ગરીબ બાપની દીકરી છે ને તો એ કોઈ દિવસ મેં મતભેદ નથી રાખ્યો કે આપણે અમીર છીએ એનો મેં કોઈ દિવસ ઘમંડ નથી કર્યો, પણ તોય છતાં બોલો આટલું રાખવા છતાંય આવું કરે. અને હા, આ વાત એવી નથી કે હું તમારી સારા માટે કહું, પણ તમે ગમે ત્યારે પૈસાની મદદ કરી છે અને એના લેણા માટે તમે જ પૈસા કાઢેલા છે. તો આ સુધી મેં એ લોકોને કોઈ દી નથી કીધું કે આમ કર્યું છે. હવે થોડુંક એ લોકો સમજે ને તો એની રીતે સારું છે. બસ. કાંઈ નહીં, હવે પછી અહીંયા જ ઊભી રહીશ કે પછી? અરે પપ્પા, ચલો ઘરમાં જા, જમીન જવાનું છે એમને. તારી મને પાકી ખબર છે, એટલી બોલકણી છે ને, આમ વાતું એ છોડી દે ને પછી સમયનું ભાન નથી રહેતું કે પપ્પા આવ્યા છે તો આપણે માલપા અંદર ચા પાણી પીવા લઈ જાય. આ જો અને ઘરના ટેન્શન. ચાલો. મમ્મી. હા બોલ બેટા. મારા પપ્પા આવ્યા હતા. અરે વાહ, તો પણ બેસાડાઈ ને. ના મમ્મી, ચા નાસ્તો કરાવ્યો પણ એમને કામ હતું તો ગયા. પણ જો 2 લાખ રૂપિયા દઈને ગયા છે. 2 લાખ રૂપિયા? હા મમ્મી, હવે ઘરમાં જે કંઈ પણ ઘટતું હોય ને તમે તારે બિંદાસ બોલજો, અને પૈસા છે ને તમારી રીતે સાચવીને રાખી દેજો અને લઈ લેજો. ખરેખર તું જ આ ઘરની સાચી લક્ષ્મી છે. કારણ કે તારા પપ્પા જ્યારે આવે ત્યારે 50,000, લાખ, 2 લાખ આમ આપીને જતા રહે છે. અને એક અમારી આવો સિયા, એનો બાપ તો ફટીચર છે, 1 રૂપિયો આપી શકે એમ નથી. ગરીબ. અને રૂપિયો તો આપે, પણ પાવર કેટલો છે? બાપ ને દીકરી બંનેને છે. એ સમજે એમ જ નથી. કારણ કે જેની પાસે કઈ ન હોય ને એની પાસે પાવર હોય. આ તારા પપ્પા પાસે આટલું છે પણ એને જરાય પાવર નથી. એકદમ નિર્દોષ માણસની જેમ આપણી સાથે રહે છે. ઘરે આવે ને તોય કોઈ મોટપણું છે જ નહીં એનામાં. અને બાપાના ઘરે ખાવા ખીચડી નથી પણ પાવરનો પાર નથી. મમ્મી એક વાત કહું, પેલા આવું નતું હો. આ સિયા ભાભીનો સ્વભાવ છે ને હવે આવો થઈ ગયો. એ નથી સમજાતું કેમ. કંઈક તો હશે. હવે તારા પપ્પા અહીંયા આવે છે, એ કદાચ એને ન ગમતું હોય, આટલું બધું રાખે એ કદાચ એને ન ગમતું હોય, કારણ કે એના પપ્પાના ઘરે તો આવું કોઈ આપવા આવે એવું છે નહીં. મમ્મી આવી વાત હોય તો ખોટું પડે હો, કેમ કે મારા પપ્પા અમીર છે ને તોય મેં કોઈ દિવસ અભિમાન કર્યું નથી. અને સિયા ભાભી સાવ આવું વિચારે છે. જો બેટા, એના મનમાં શું ચાલી રહ્યું છે ને એ તો કોઈ નહીં સમજી શકે, કે મને પણ નથી સમજ પડતી. પણ આવું હોઈ શકે છે કે તારા પપ્પા પૈસા આપવા આવે એટલે આ ઘરમાં તારું માન વધી જાય. હવે એના પપ્પા તો કશું આપવા આવે એમ છે નહીં એટલે એનું માન ઘટી જાય. બસ આ જ વસ્તુને લઈને આવું વર્તન કરતી હશે. કાશ એ સમજી શકે કે પૈસા આવે છે તો ક્યાં ઘરમાં જ આવે છે ને, વપરાય છે તો ક્યાં આપણા બધાયમાં જ વપરાય છે ને. પણ ના, આવું એ સમજવા તૈયાર નથી. કાઈ નહીં, વેલા મોડા ક્યારેક તો બુદ્ધિ આવશે. અમસ્તે ગામમાં વાતો તો થવા જ મંડી છે, લાભરૂ તો આપણી જવા જ મંડી છે. કેટલી ઉછાળી જોઈએ હવે. હા એ તો છે જ. ગામમાં તો ઘણી બધી વાતો થાય છે. સાચું કહું તો મને અત્યારે એટલો ગુસ્સો આવે છે કે એને
ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકું. પણ હું શું કરું? આમ જોવા જઈએ તો હું એક માં છું. મારી માટે તો બંને વહુઓ સરખી હોય. જોવો મમ્મી, તમે તમારી રીતે છે ને માનું પાત્ર બરાબર ભજવો છો. તમે કોઈ દિવસ અમને સાસુપણું નથી ખાવા દીધું. અને આજે મારા પપ્પા આવ્યા હતા ને તો મેં એને કીધું હતું કે મારા સાસુ તો છે ને ભગવાન સમાન છે. એ મને પૂછતા હતા કે એમનીથી કઈ તકલીફ. મેં કીધું કોઈ દિવસ હોય મારા સાસુને તો ડાબી ને જમણી બે આ ભરખી. પણ હવે સિયા ભાભીનું વર્તન જ એવું થઈ ગયું છે, ગમે તેને ગુસ્સો આવે. આપણા ઘરમાં પેલા કેવા બધા શાંતિથી રહેતા હતા, એક સાથે જમવા બેસતા હતા, કંઈ પણ કામ હોય તો એકબીજા વચ્ચે વાતો થતી હતી. અને આ બંને તો આખું વાતાવરણ ડોળી નાખ્યું છે. નહીં કોઈની સાથે વાત કરવાની, નહીં કઈ, બસ આવે એટલે ઝઘડો ઝઘડો ને ઝઘડો. સાચું કહું મમ્મી, આમાં થોડોક વાક તો રોનકભાઈનો છે. થોડોક નહીં, પૂરેપૂરો વાક રોનકનો છે. જો એને જેને હાથમાં રાખ્યો હોત ને તો કઈ જ વાંધો ન આવે. પણ ના, એને તો એની બાયડીને બધી છૂટછાટ આપી દીધી. ઈ જ ને. અને અશોક કઈક કે ને તોય તેને ખોટું લાગી જાય છે. નીકળ પેલા બે ભાઈઓ કે મિત્ર કરતાય વિશેષ રહેતા, ભાઈ તો પછી લ્યો. એ વાત તારી સાચી છે. અને આમેય હા, અશોક છે ને બિચારો મારો ભોળો છે. એ દરેકની વાતમાં આવી જાય છે. આની જેમ કાટ નથી. આ છે ને આ વસ્તુનો કાંઈક તો નિકાલ લાવવો પડશે. કેમ કે ઘરમાં રોજના રોજ ઝઘડા રહે ને તો પછી ઘર સંસાર સુખેથી ના ચાલે. આપણો માળો છે ને વિખાતો જાય છે મમ્મી. તું ચિંતા નહીં કર. સમય આવશે ને ત્યારે બધું થઈ જશે. સમય સમયનું કામ કરશે અને આપણે આપણું કામ કરીશું. મમ્મી હું મદદ કરાવું તમને. એક કામ કરો, તમે બેસો ને શાંતિથી. અરે ના 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 ના, તું શાંતિથી બેસ અને લે આ 2 લાખ રૂપિયા મારી તિજોરીમાં મૂકી. તારે જે જોઈએ એમાંથી લઈ લેજે. હા, કેમ છે ભાઈ? કેમ હોય? સારું છે. ભાઈ તારી સાથે થોડી વાત કરવી હતી. જલ્દી બોલો, મારી પાસે ફાલતુ ટાઈમ નથી. સાંભળ, તને તો ખબર છે ને કે જોબની સાથે સાથે મેં એક પાર્ટનરશિપમાં ઓનલાઈનનો બિઝનેસ શરૂ કર્યો હતો. હા, તો એમાં છે ને થોડીક ઉઘરાણી ફસાઈ ગઈ છે અને નવો માલ નાખવા માટે પૈસા નથી. તો એકાદ મહિના માટે તું મને 2 લાખ રૂપિયા આપી શકે? અરે ફસાઈ તો હુંય ગયો તો, બરોબર? તે મારી હારે વિશ્વાસઘાત કર્યો ને. અને હા, બીજી વાત, હું કઈ છે ને તમારું એટીએમ કાર્ડ નથી કે જ્યારે હોય ત્યારે હું તમારી મદદ કર્યા જ કરું. અરે યાર, તું મારો ભાઈ છે, મદદ કરી દે તો એમાં કઈ તને કઈ પ્રોબ્લેમ છે? બહુ પ્રોબ્લેમ છે, બહુ જ. બરોબર? એટલે તમારા માટે 1 રૂપિયો મારી પાસે નથી. ને સમજ નથી પડતી કે આજકાલ આપણા ઘરમાં બધાને થઈ શું ગયું છે. તને મારાથી પ્રોબ્લેમ શું છે? હું તારી સાથે પ્રેમથી વાત કરું છું અને તું મારી સાથે આડા મોઢે વાત કરે છે. પ્રોબ્લેમ શું છે એમ? હા, આ બહાર જઈને આપણા ઘરની જે બદનામી કરો છો ને, એ પ્રોબ્લેમ છે મોટા ભાઈ. હું તને કેટલી વખત કહું કે હું કોઈને કઈ નથી કહેતો, હું કોઈ સામે એક શબ્દ નથી બોલ્યો. અને હું બોલું જ છું કામ? મને તારાથી કઈ પ્રોબ્લેમ જ નથી. લેણામાં આવ્યો હતો ત્યારે મેં કીધું કે મોટા ભાઈને બસાવું, બરોબર? પણ મને અત્યારે ખબર પડી કે ત્યારે તમને બસાવ્યા ના હોત ને તો વધારે સારું હતું. બચાવ્યા? મેં પણ તારી ઘણી મદદ કરી જ છે. અરે ભૂલી ગયો, વાપરવાના પૈસા નતા ત્યારે હું આપતો હતો. આ તો હવે લગ્ન થઈ ગયા, સસરા પૈસા વાળા છે એટલે બધી હવા આવી ગઈ છે. કિસ્મત, જેના કિસ્મતમાં જેવું લખ્યું હોય ને એવું મળે. મારું સાસરું પૈસાદાર લખ્યું છે અને તમારું હાવ ગરીબ કે જે ખાલી માંડવીન ચણાન રીંગણાન એવું જ મોકલે છે. કિસ્મત નહીં, આને સમય કહેવાય. આજે મને ખબર પડી ગઈ કે સમય બળવાન છે और हर कुत्ते का भी दिन आता है. એ હવે દિન છે ને તમારા જીવનમાં નહીં આવે, સમજ્યા? કારણ કે હું કૂતરો નથી ને એટલે. તારી જેમ રંગ નથી બદલતો, ભાઈ ભાઈ કરીને પાછળ પૂંછડી પટપટાવતો ફરતો હતો અને આજે એ જ ભાઈ ખરાબ થઈ ગયો. પૈસાનો પાવર બોલે છે આ તારો. પૈસાનો પાવર જ બોલે છે, પણ પૈસાનો પાવર બોલાવનાર કોણ છે? તમે. અલા ભાઈ, તું મને કહે તો ખરા કે મેં કોને જઈને શું કહ્યું? તું ખાલી એક જ વાત લઈને બેઠો છે, તમે વાતો કરો છો, તમે વાતો કરો છો, પણ મેં કોઈને કંઈ નથી કીધું. તું મને કે એ વ્યક્તિને મારી સામે લાવ એટલે હું તને કહું કે મેં એને કીધું છે શું.
અરે એ વ્યક્તિ છે ને એ તો મારા માટે ભગવાન કહેવાય, એટલે છે ને એનું નામ તો હું કોઈ દિવસ નહીં આપું, બરોબર? મને લાગે છે કે એવું કોઈ વ્યક્તિ છે જ નહીં. હોય તો તું મને નામ આપે ને. વાત કંઈક બીજી જ છે. મને લાગે છે કે આ બધી છે ને તારી અને સ્વીટીની કોઈ ચાલ છે. મમ્મીને પણ તમે લોકોએ પોતાના તરફ કરી લીધા છે. ક્યાંક તારી નજર આપણી પ્રોપર્ટી પર તો નથી ને? બસ આજે આ તમારો ઓરિજિનલ જે ચહેરો હતો ને એ સામે આવ્યો કે આ બધું તમે પ્રોપર્ટી માટે કરો છો, અમને બદનામ કરો. હા, હું પ્રોપર્ટી માટે કરું છું. હા. તું મારી સાથે ઝઘડા કરે છે. હું તો પ્રેમથી જ વાત કરતો હતો, બાય બાય કરતો હતો તને. ના ના, એ બધું પહેલા હતું ત્યારે મેં તમને બસાવ્યા ને ત્યારે, પણ અત્યારે હકીકત બધી ખબર પડી જ ગઈ છે, તો હવે હું કેમ ઢાંકો છો? હકીકત તને પણ ખબર છે, તું સમજવા નથી માંગતો. તું કોની વાતોમાં આવે છે? પેલી કાલની આવેલી છોકરીની વાતોમાં, કે પછી આ બધું તારા સસરાનું ચલાવેલું છે? મારા સસરા જેવું તો છે ને આ દુનિયામાં કોઈ થાય જ નહીં. મને ખબર છે તારા સસરા જેવું તો કોઈ થાય જ નહીં. તારા સાડુભાઈને ઘર જમાઈ બનાવીને રાખ્યો છે. મને લાગે છે કે આપણા ઘરમાં ઝઘડા કરાવીને એ તને પણ ત્યાં જ લઈ જશે, ઘર જમાઈ બનાવશે. બસ મોટા ભાઈ, બસ હો, હવે આ વધારે થાય છે. તમને જાણ ન હોય ને તો કહી દઉં કે તમારું લેણું ભરનાર હું નથી, મારા સસરા છે. હા, એ બી એમની ચાલ જ હશે. આપણને દબાવવા માટે, માથે હાથ રાખવા માટે ઉપકાર કર્યો છે. આજે રંગ બતાવી દીધો ને. મદદ કરી છતાંય તમે એના વિશે આવું બોલો છો ને, તો એના પ્રત્યે તમારા આમાં ઝેર જ ભરેલું હોય ને એવું લાગે છે. શું ભાઈ, મારે બધી ધડ નથી કરવી. મારે અત્યારે પૈસાની જરૂર છે. તું મદદ કરી શકીશ કે નહીં? કોઈ દિવસ નહીં, અને બીજી વાર મારી પાસે આવતા પણ નહીં મોટા ભાઈ, સમજ્યા? કઈ જોવે છે તમને? તમને પૂછું છું, કઈ જોવે છે? ના. શું થયું? આમ કેમ તમારો મૂડ ઓફ હોય એવું લાગે છે? તો બીજું શું કરું? મારું તો હવે મગજ કામ નથી કરતું કે શું કરવું. તને તો ખબર છે ને કે નવા બિઝનેસ માટે મને પૈસાની જરૂર છે. મેં કેટલી કોશિશ કરી પણ ક્યાંયથી પૈસામાં મેળ નથી પડતો. કોની પાસે માંગવું હવે? અશોકને કીધું, એણે પણ ના પાડી દીધી. અશોકભાઈ છે ને, એમના કાન અત્યારે ફૂલ ભરેલા છે, કોઈએ ચડાવ્યા છે, એટલે તમારી મદદ કાંઈ પણ નહીં કરે. પણ તમે ચિંતા ના કરો, ટાઈમ આવશે ને એટલે બધું સરખું થઈ જશે. અને રહી વાત પૈસાની, તો એનું કંઈ હું કરું છું. અરે મારાથી મેળ ન થયો, તું ક્યાંથી કરવાની? અને કમસે કમ મને 2 લાખ રૂપિયા જોઈએ છે. અને તું કહે છે કે સમય આવે સારું થઈ જશે. કેવી રીતે સારું થશે? જો જલ્દીથી પૈસાની વ્યવસ્થા ન થઈ ને તો મારે તો ધંધો બંધ કરી દેવાનો વારો આવશે, અને જે નુકસાન થશે એ અલગથી. ના, એવું બોલો માં, એવું કંઈ નહીં થાય. મને તો એ નથી ખબર પડતી કે આપણા ઘરમાં આ બધું શું થઈ રહ્યું છે. મને પણ એ જ નથી સમજાતું. આપણા ઘર પર કોઈની ખરાબ નજર પડી હોય ને એવું લાગે છે. ઘરમાં ઝઘડા ચાલુ થઈ ગયા છે, ધંધામાં નુકસાન શરૂ થઈ ગયું છે. શું કરવું એ કઈ સમજ નથી પડતી. અને હવે તો મગજ પણ કામ કરતું બંધ થઈ ગયું છે. અશોકભાઈને પણ જ્યારથી એમના લગ્ન થયા છે ને ત્યારથી એમને પાવર આવી ગયો છે. આ સ્વીટીના પપ્પા પૈસાવાળા છે ને એટલે. બાકી લગ્ન પહેલા તો તમને ખબર છે ને, વાપરવાના પણ પૈસા તમારી પાસેથી લઈ જતા. તો શું, મેં એના માટે આટલું કર્યું, અને આજે એની પાસે ભાઈને આપવા માટે પૈસા નથી. મને કહે કે મારી પાસે તમારી ફાલતુ વાત સાંભળવાનો સમય નથી. હા રોનક, હું પણ કેટલા દિવસથી જોઉં છું કે એ તો સાવ બદલાઈ ગયા છે. માન્યું કે મમ્મી અને સ્વીટીનો સ્વભાવ એવો છે, પણ અશોકભાઈ પણ એમની જેવા થઈ ગયા. મમ્મીનો પણ સ્વભાવ પહેલા તો આવો નહોતો. પહેલા કોઈ દિવસ આપણા ઘરમાં આવા ઝઘડા નથી થયા. પણ આજકાલ સમજ નથી પડતી કે બધાને શું થઈ ગયું છે. જેને જુઓ તે ગુસ્સામાં જ વાત કરે છે. અને એ લોકોને પ્રોબ્લેમ નથી, બધાને આપણાથી જ પ્રોબ્લેમ છે.
હા તારાથી તો કંઈ નથી થયું ને? ના મારાથી તો કંઈ નથી થયું પણ ખબર નહીં કેમ હમણાંથી આવું વર્તન કરે છે. બાકી તમને તો ખબર છે ને ઘરના બધા કામ રસોઈ હું જ કરું છું તો પણ મમ્મી મને જ સંભળાવે છે, મેણા ટોણા મારે છે અને સ્વીટીને કંઈ નથી કહેતા. ના, આ તો કદાચ અજાણતામાં તારાથી મમ્મીને કંઈ કહેવાય ગયું હોય. યાદ કર. ના રોનક એવું કંઈ નથી થયું. તમને એવું લાગે છે હું અત્યાર સુધી ક્યારે પણ મમ્મીની સામે નથી બોલી? એ વાત પણ સાચી છે. મને લાગે છે ત્યાં સુધી તો એવું કરી જ ન શકે. અરે તું સપનામાં પણ મમ્મી સાથે ખરાબ વર્તન ન કરે, પણ મમ્મીને એવો વહેમ ઘૂસી ગયો છે કે તું ખરાબ છે અને હું તારો સાથ આપું છું. હું તારો સાથ નથી આપતો, હું સાચું છે એનો સાથ આપું છું. મને ખબર છે પણ હવે મમ્મીને સમજાવવા કોણ જાય? મમ્મીને અત્યારે આપણા બંને પર ખૂબ ગુસ્સો આવી ગયો છે. પણ કંઈ નહીં, તમે ચિંતા ના કરો, બધું સરખું થઈ જશે અને પૈસાનું પણ કંઈ ને કંઈ સેટિંગ જરૂર થઈ જશે. જોઈએ હવે, ભગવાન ભરોસે છે બધું. હા તમે બેસો, હું તમારા માટે ચા લઈ આવું. હા રોનક પૈસા માટે આટલા ટેન્શનમાં છે, મારે જ કંઈ કરવું પડશે.